નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન વિભાગ નંબર ડી પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ. તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ. નીચે આપેલા પદાર્થનું આણ્વીય દળ શોધો. NaOH NaOH નું આણ્વીય દળ N કેટલા છે? Na કેટલા છે? 1 Na નું પરમાણ્વીય દળ પ્લસ O કેટલા છે? તો કે 1 O નું પરમાણ્વીય દળ પ્લસ H કેટલા છે? 1 H નું પરમાણ્વીય દળ 1 Na નું પરમાણ્વીય દળ કેટલું હોય? 23 પ્લસ 1 O નું પરમાણ્વીય દળ કેટલું હોય? 100 પ્લસ H નું પરમાણ્વીય દળ કેટલું? 1 23 એકો 23 16 એકુ 16 1 એકુ 1 23 + 16 + 1 બરાબર 40 U. શું આવે? તો કે 40 U છે એ તમારો જવાબ આવતો હોય છે. ચાલો એના પછી NH3 બરાબર છે. NH3 એમોનિયાનું આણ્વીય દળ 1 N નું આણ્વીય દળ પ્લસ 3 H નું આણ્વીય દળ 1 N નું આણ્વીય દળ એટલે 14 3 H નું આણ્વીય દળ 14 એકુ 14 3 એકુ 3 14 ને 3 17. ચાલો એના પછી નીચે દર્શાવેલા સંયોજનના રાસાયણિક સૂત્ર લખો. કેલ્શિયમ ઓક્સાઇડ CaO, સોડિયમ સલ્ફાઇડ તો Na2 નીચે 2 આવશે, SO4 4 પણ નીચે, મેગ્નેશિયમ કાર્બોનેટ તો MgCO3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો AlCl3. આ તમારો જવાબ આવશે. પછી આપેલા શબ્દ પરથી ચોરસ કોયડામાં 8 તત્વોના નામ છુપાયેલા છે તેની સંજ્ઞા નીચે મુજબ છે. બરાબર છે. અહીંયા જોવો છો, પહેલા ક્લોરીન તો આમ ઊભો આવશે સ્પેલિંગ ક્લોરીન નો. બીજો છે હાઇડ્રોજન તો આમ આડો હાઇડ્રોજન નો સ્પેલિંગ આવશે. ત્રીજો છે આર્ગોન બરાબર તો આર્ગોન નો આ રીતે સ્પેલિંગ આવશે. ચોથો છે ઓક્સિજન તો આ રીતે ઓક્સિજન નો સ્પેલિંગ આવશે. પાંચમો છે બરાબર અહીંયા ધ્યાન રાખજો ઝેનોન તો આ રીતે ઝેનોન નો સ્પેલિંગ આવશે. છઠ્ઠો છે નાઇટ્રોજન તો આ રીતે નાઇટ્રોજન નો સ્પેલિંગ આવશે. સાતમો છે હિલિયમ તો આ રીતે હિલિયમ નો સ્પેલિંગ આવશે અને આઠમો છે રેનોલ્ડ તો આ રીતે રેનોલ્ડ નો સ્પેલિંગ આવશે. આ રીતે તમારે છે એને ગોતવાના હતા. ચાલો એના પછી આપણે જોઈશું બરાબર છે ચોથો પ્રશ્ન. મોટા ભાગના લોકો ઘરગથ્થુ વપરાશમાં આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરે છે, ત્યારે કેટલાક લોકો આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરતા નથી. આ લોકોમાં આયોડિનની ઉણપ રહે છે, જેથી તેને ગોઈટર અને થાઇરોઇડ થી પીડાય છે. આયોડિન દરિયાના ક્ષારમાં હોય છે. આયોડિનથી ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનના ઉણપથી ગોઈટર અને થાઇરોઇડનો રોગ થાય છે. આથી આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આયોડિનની સંજ્ઞા શું છે? તો છોકરાઓ આયોડિનની સંજ્ઞા I છે. આયોડિનની ભૌતિક સ્થિતિ અને રંગ જણાવો. આયોડિન અધાતુ તત્વ અને તે જાંબલી રંગનો ઘન પદાર્થ છે. હાઇપો બરાબર થાઇરોઇડિઝમ નો અર્થ શું થાય? તો હાઇપોથાઇરોડિઝમ એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી થતો રોગ છે, જેથી વ્યક્તિનું વજન સતત વધ્યા કરે છે. એના પછી જો પાંચમો પ્રશ્ન. હિમોગ્લોબિનમાં આયર્ન તત્વ આવેલું છે, જે આપણા શરીરમાં ઓક્સિજન વાહક તરીકેનું કાર્ય કરે છે. તેની ઉણપથી એનિમિયાનો રોગ થાય છે. આયર્નને આપણે ખોરાક દ્વારા મેળવીશું. આયર્નયુક્ત ફળના નામ તો સફરજન. આર્યન બરાબર આયર્ન ધાતુ કે અધાતુ છે? તો ધાતુ. આયર્ન ની સંજ્ઞા જણાવતો Fe. એનિમિયાથી પીડાતા વ્યક્તિ માટે કઈ દવા યોગ્ય છે? તો કે ફોલિક એસિડ છે એના માટે યોગ્ય છે. બરાબર. અહીંયા આપણો છે આ વિડીયો છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર છે 78 62 88 44 36. બરાબર. આ નંબર ઉપર હાઈ નો મેસેજ કરી અને તમે આપણી સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ.